હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી ટેબલ્સ વિશે. જે 4 ટેબલ્સ હતા: કસ્ટમર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને સપ્લાયર. તો એ ટેબલની અંદર આપણે જે એટ્રીબ્યુટ લેવાના છીએ, કે જે ફિલ્ડ લેવાના છીએ, એની જે ડેટા ટાઈપ્સ હોય છે, કે કઈ ડેટા ટાઈપ્સ કયા નામમાં લેવી, એ આપણે આજે જોઈશું. તો આજે આપણે વાત કરીશું બેઝની અંદર જે ડેટા ટાઈપ હોય છે એના વિશે. તો બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે બેઝની અંદર જે ડેટા ટાઈપ્સ આવે છે અલગ અલગ, એ ડેટા ટાઈપને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: આલ્ફાન્યુમેરિક ટાઈપ, કેલેન્ડર ટાઈપ અને બાઇનરી ટાઈપ. આ 3 અલગ અલગ ટાઈપ્સ છે ડેટા ટાઈપ્સના. એમાં પહેલાં આપણે વાત કરીએ આલ્ફાન્યુમેરિક ટાઈપ. તો જ્યારે આપણે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતા ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે કોષ્ટક 9.5માં દર્શાવ્યા પ્રમાણેના ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપ પસંદ કરી શકીએ છીએ. મીન્સ કે જ્યારે આપણે આલ્ફાન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એની અંદર આપણે અક્ષર યુઝ કરતા, એટલે કેરેક્ટર જે ABCD આવે છે એ, પછી જે અંક એટલે નંબર્સ 0, 1, 2, 3થી લઈને 9 સુધી, અને ચિહ્નો છે, વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો એટલે કે જે સ્પેશિયલ સિમ્બોલ આવે છે, કોમા છે, અંડરસ્કોર છે, એમ્પરસેન્ટ છે, પર્સેન્ટેજ છે. તો આ બધા જે કેરેક્ટર્સ આવે છે એને શું કહેવાય? સ્પેશિયલ સિમ્બોલ. તો એ જ્યારે તમે યુઝ કરતા હોય, કે કોઈ કેરેક્ટર લેતી વખતે, કોઈ નંબર લેતી વખતે, કે કોઈ વિશિષ્ટ અક્ષરો લેતી વખતે જ્યારે તમારે ડેટા ટાઈપ સિલેક્ટ કરવી હોય, તો કઈ ડેટા ટાઈપ સિલેક્ટ કરવી એ તમને અહીંયા નીચે જે કોષ્ટક 9.5 છે એની અંદર આપેલું છે. આપણે એ ઉદાહરણ લઈએ કે સરનામામાં મૂળાક્ષરો, વિશિષ્ટ અક્ષરો અને અંક હોઈ શકે. આથી આલ્ફાન્યુમેરિક ટાઈપમાંથી કોઈ એક ટાઈપ નક્કી કરવી ડેટા ટાઈપ માટે યોગ્ય રહેશે. એટલે કે જ્યારે તમે આવી રીતે પ્રોગ્રામ લખતા હોય, બરાબર, ત્યારે સરનામું વગર લખતા હોય તો સરનામાની અંદર તમે જે મૂળાક્ષરો લખતા હોય, કે તમે ઘરનું એડ્રેસને એવું લખતા હોય તો એની અંદર નંબર બી આવી શકે, કે ઘરનો નંબર હોય, પછી પાછળ એની સોસાયટીનું નામ હોય, કે જે હોય તે તમે, બરાબર. તો એ જે વસ્તુ લખો છો એની અંદર આલ્ફાન્યુમેરિક ટાઈપમાંથી કોઈ એક ટાઈપ નક્કી કરવી ડેટા ટાઈપ માટે યોગ્ય રહેશે. એટલે કે અહીંયા તમને જે 4 ડેટા ટાઈપ આપેલી છે: લોંગ વેરકેર, કેરેક્ટર, વેર કેરેક્ટર અને વેર કેરેક્ટર ઇગ્નોર કેસ. તો એ જે છે, બરાબર, ડેટા ટાઈપ, એ 4 ડેટા ટાઈપમાંથી કોઈ પણ ડેટા ટાઈપ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો એડ્રેસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ વેક્ટર ડેટા ટાઈપ ઉપયોગમાં લઈએ. મીન્સ તમે જ્યારે ટેબલ બનાવશો તો ટેબલની અંદર જ્યારે કસ્ટમરના ટેબલમાં, સપ્લાયરના ટેબલમાં એડ્રેસ લેશો, તો એડ્રેસ લીધા પછી એની જે ડેટા ટાઈપ હોય છે ટેક્સ્ટ વેક્ટર રાખવાની રહેશે. ઉપયોગકર્તા એ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરકેર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવશે. એટલે કે યુઝર કેટલા કેરેક્ટર એન્ટર કરે છે. ધારો કે તમે કોઈ એમ્પ્લોયનો ડેટા નાખો ને એની અંદર તમે 10 કેરેક્ટર નાખ્યા, તો એ 10 કેરેક્ટર નાખો તો એ તમારે 10 બાઇટ તમારી જગ્યા રોકે સોફ્ટવેરની જે બેઝ છે એની અંદર. તો ધારો કે તમને એ ઉદાહરણ આપેલું છે કે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર હશે, એટલે કે તમે એડ્રેસ લખો એની અંદર 100 અક્ષર થતા હોય ભેગા, તો 100 અક્ષર થાય તો પછી એની જે જગ્યા છે અંદર બેઝની અંદર એ 100 બાઇટ સુધી રોકે કોમ્પ્યુટર. તો અહીંયા તમને 4 આપેલા છે: મેમો, ટેક્સ્ટ ફિક્સ, ટેક્સ્ટ અને ટેક્સ્ટ વેરકેર અને ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ. આ ડેટા ટાઈપ છે. આ પ્રમાણે તમારે ડેટા ટાઈપનું નામ લખવાનું છે. અને અહીંયા એની મેક્સિમમ લેન્થ કેટલી જઈ શકે છે, અને અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે લોંગ વેરકેરનો ઉપયોગ શું થાય, કેરેક્ટરનો ઉપયોગ શું થાય, વેરકેરનો ઉપયોગ શું થાય, અને વેરકેર ઇગ્નોર કેસનો ઉપયોગ શું થાય. તો અહીંયા તમે એવા એકવાર વાંચી લેજો એટલે તમને ખબર પડી જશે. પછી કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો અલગ હોય છે. આપણે જ્યારે ફિલ્ડમાં ચોક્કસ સંખ્યાના કેરેક્ટર દાખલ કરવા બાબતે જાણતા હોઈએ તેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે લાયસન્સ નંબર અને પાસપોર્ટ માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે તેમાં ચોક્કસ સંખ્યામાં કેરેક્ટર હોય છે. જો કે કેરેક્ટર ડેટા ટાઈપમાં કેરેક્ટરની સંખ્યા વાપરી શકાય તેની ઉપર મર્યાદા છે. એટલે કે જો તમે જ્યારે આવી રીતે કેરેક્ટર ડેટા ટાઈપનો ઉપયોગ કરો, હવે એ વખતે તમે જ્યારે ડેટા ઇન્સર્ટ કરો છો
ત્યારે લાઇસન્સ નંબર છે, પાસપોર્ટ નંબર છે, મોબાઈલ નંબર છે. તો આ બધી વખતે જ્યારે તમે નંબરને એડ કરતા હોય તો એ પાસપોર્ટ નંબરનું પર્ટિક્યુલર એની સિરીઝ હોય કે આટલા જ અક્ષર હોય, 10 નંબર હોય, 12 નંબર હોય, એવી રીતે. એ જ રીતે જો લાઇસન્સ નંબર, તો લાઇસન્સ નંબરમાં બી સેમ એવું હોય છે કે અમુક ફિક્સ કેરેક્ટર હોય કે 10 હોય તો 10, 8 હોય તો 8, 9 હોય તો 9. તો એ પ્રમાણે તમારા જે ડેટા હોય એ પ્રમાણે તમે ત્યાં યુઝ કરી શકો છો. તો જ્યારે આપણે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય કે જેમાં 255 કરતાં વધારે અક્ષર હોય તો મેમો ડેટા ટાઈપ આપણને વધારે ઉપયોગી બને છે. એટલે કે જ્યારે તમે કોઈ એવી ડેટા ટાઈપ નહીં, એવો કોઈ એન્ટિટી કે એટ્રીબ્યુટ લીધો હોય અને એની અંદર તમારે જે ડેટા સ્ટોર કરવાના હોય એ ડેટા 255 કરતાં વધારે હોય તો તમે શું કરી શકો છો, એનો મેમો ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. કેમ કે મેમો ડેટા ટાઈપની અંદર 64,000 અક્ષર સુધી તમે લખી શકો છો. જ્યારે કોઈ ફિલ્ડ સર્ચમાં વપરાય અને એ અનિશ્ચિત હોય કે ઉપયોગકર્તા જે માહિતી શોધવાની હોય તે લોઅર કેસમાં છે કે અપર કેસમાં એ જોશે. તો જ્યારે તમે એવી રીતે થાય તો એના માટે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ ડેટા ટાઈપનો તમે ઉપયોગ કરી શકો. અહીંયા તમને કીધું છે કે વ્યક્તિના પ્રથમ નામ કે છેલ્લા નામનો સંગ્રહ ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસમાં કરી શકાય. એટલે કે જ્યારે તમે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ ડેટા ટાઈપનો ઉપયોગ કરો છો તો એની અંદર તમે સ્મોલમાં લખો, કેપિટલમાં લખો, કોઈ જ ફરક પડે નહીં. અને એ વસ્તુ જ્યારે તમે કોઈ ફાઇલનું નામ કેવી રીતે સર્ચ કરતા હોય કે કોઈ ડેટાનો રેકોર્ડ સર્ચ કરતા હોય ત્યારે બી તમે અગર અંદર તમે જ્યારે બેઝમાં ડેટા ઇન્સર્ટ કર્યા હોય ત્યારે કેપિટલમાં લખ્યો, પછી જ્યારે સર્ચ કરતા હોય તો સ્મોલમાં લખ્યું હોય તો પણ કંઈ પ્રોબ્લેમ થાય નહીં. તો અહીં એ નોંધો કે આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર્સ અલગ અલગ રીતે હોય છે. ઉદાહરણ તરીકે આસ્કી કોડમાં એક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે ફક્ત 1 બાઇટની જરૂર પડે છે, પણ કમનસીબે તમે વાપરી શકો તેવા શક્ય કેરેક્ટરોની સંખ્યા ફક્ત 256 સુધી જ મર્યાદિત છે. એટલે આમાં બી એ જ વસ્તુ છે કે આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો જ્યારે ઉપયોગ કરો ત્યારે એની અંદર જે તમે ડેટા સંગ્રહ કરો છો ત્યારે 256 સુધી જ તમે એની અંદર સેવ કરી શકો. જો કે તે ઘણા ખરા વિનિયોગ માટે આ સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવા છતાં જો તમે ગુજરાતી અથવા હિન્દી પરિભાષાના કેરેક્ટર જેવા એક્સટેન્ડેડ કેરેક્ટર સેટનો વપરાશ કરવા માંગો તો તે ઓછા પડે છે. એટલે કે તમે જો ઇંગ્લિશમાં કેવી રીતે લખો તો એક કેરેક્ટર ગણાય, પણ એ જ વસ્તુ જ્યારે તમે ગુજરાતી અને હિન્દીમાં લખવા જાઓ એટલે કેરેક્ટર વધી જાય. રેસવઈ છે, ડરગઈ, જે દીર્ઘઈ આવે, રસવઈ આવે, કોમા આવે કે કટ આવે, કંઈ બી હોય બરાબર. તો એ જે તમે ગુજરાતીમાં લખો તો એની અંદર જગ્યા વધારે રોકાય અને લખાય ઓછું. તો UTF-8નો ઉપયોગ કરીને બેઝ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે. આસ્કી અને યુનિકોડ બંને સાથે સુસંગત છે. આંતરિક ગણતરી પ્રમાણે બેઝ દરેક કેરેક્ટર માટે એક અથવા વધારે બાઇટ વાપરે છે, જ્યારે બેઝ તમને કોઈ ચોક્કસ ફિલ્ડની કોઈ ચોક્કસ ફિલ્ડની લેન્થ આપે છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા કીધું છે કે કર્મચારીની અટક કેટલી જગ્યા રોકે. ધારો કે અટક હોય તો અમુકની અટક નાની બી હોય, કોઈની મોટી બી હોય, કોઈને સ્પેલિંગમાં મોટું થતું હોય. તો એ પ્રમાણે જે ડેટા હોય છે એ પ્રમાણે તમે જે ડેટા નાખો બરાબર બેઝની અંદર એ જ પ્રમાણે તમારી જે ડેટા હોય એ ડેટાની ફાળવણી થાય. તો તમે કેટલા કેરેક્ટરનો સંગ્રહ કરવા ઈચ્છો છો તે પૂછે છે. ખરેખર કેટલા બાઇટનો ઉપયોગ થશે તે સોફ્ટવેર નક્કી કરે છે. એટલે કે તમારે જે ડેટા બી યુઝ કરવું હોય કેરેક્ટરને એવું બરાબર તો એ કેરેક્ટરને તમે યુઝ કરી શકો છો. અને પછી જેટલા કેરેક્ટર તમે યુઝ કર્યો એ પ્રમાણે એની અંદર જે બાઇટની જે મેમરી એલોકેટ કરવા એ મેમરી જે આવવાની હોય ત્યાં આપી શકે છે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.